સધર્મ સ્થાપયન્ન જ સધર્મ સ્થાપયન્ન જ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. નારાયણ મુનિદેવની જય. બધા જ મુક્તોને કણાયતથી ભાવથી જય સ્વામિનારાયણ. કેમ છે બધાને? ઠંડી લાગે છે કે હજી કંઈ એવું લાગતું નથી? સુંદર મજાની સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત ભક્તિનિધિની કથા. ગઈકાલે આપણે અદ્ભુત કથા શ્રવણ કરી હતી. ભક્તિનિધિ પહેલું કડવું કે બહુ મોટી દયા કરીને ભગવાન પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડની અંદર પધાર્યા અનંત જીવાત્માના મુક્તિને માટે, અનંતને નિર્દોષ કરવા માટે. ભાગ્યશાળી બ્રહ્મમોલના કર્યા આપે આવી અગણિત, નિર્દોષ કિયા નરનારને રખાવી રૂડી રીત. આમ તો કે મહારાજે રીત રખાવી એવી તો લગભગ કોઈએ નહીં રખાવી. મહારાજની રીત એટલે સંતો જ્યારે મહારાજે આજ્ઞા કરીને ગામડે વિચરણ કરવા માટે જાય ગયો ત્યારે સંતો કે મહારાજ અમે અહીંયા જાવી તો કેમ થશે? મહારાજ કે અમે આ રૂઢી રીત બતાવીની પ્રમાણે તમે રહેજો. કેવી રૂઢી રીત બતાવી? તો મહારાજ કે પેલું તો એક નક્કી કરી નાખજો. સંતોને આજ્ઞા કરી. પુરુષોત્તમ પ્રકાશમાં મહારાજ બોલ્યા, સંતોને કીધું તમે નક્કી કરી નાખજો પહેલા કે આ બ્રહ્માંડમાં તમારે માટે સ્ત્રી અને ધન એ બે છે જ નહીં. મહારાજ કે આવો ઠેરાવ કરી નાખો, પછી તમે ગમે ત્યાં વિચરણ કરશો તો તમને કોઈ માયા બાદરૂપ થશે નહીં. આમ તો જો કે મહારાજની રીતિ કેવી હતી? મહારાજ કોઈ પણ આજ્ઞા કરે, કોઈ પણ વાત ઠેરાવે તો મહારાજ તો પહેલાં આમ ક્યારેક પોતાનું મિસ લઈને વાત કરે. મહારાજ કે મેં નાના હતા, ખાપા તલાવડીએ ખાપો મિત્રોની સાથે રમતા હતા અને ખાપો વાગ્યો હતો. એ જ્યારે જોવીએ ત્યારે હજી અમને સાંભળી આવે છે, માટે આમાં જેને સાંભળતો એ બોલો, શું કરવાનું પછી? હે બોલો. કા મહારાજ કે અમે કાંઈક અંગ હોય ભગવાનના ભક્તને. આ મહારાજે પ્રથમના 37માં વાત બતાવી. પછી મહારાજ કે ભગવાનના ભક્તને કાંઈક તો અંગ હોય. કેવું અંગ હોય? તો મહારાજ કે નાનો હોય ત્યારે દેવ મંદિરે જવું, સંતોનો સમાગમ કરવો, એમ કહીને પોતાની મિસ લઈને વાત કરી મહારાજે. મહારાજ કે અમે નાના હતા તે આવું મારું અંગ હતું. ક્યારેક વૈરાગની મહારાજ વાત કરે તો મહારાજની આ બધી જ વાત પોતે પહેલાં અનુભવની કે અને પછી સંતો ભક્તોને કહે. એટલે મહારાજના અને ક્યારેક ક્યારેક મહારાજ એવું કરાવે. મહારાજ કે આવું બધાએ વર્તવાનું નિયમ લીધું હોય, ઊભા થઈ આવો, અમારા ચરણ પકડીને બધા સમ ખાઓ. અને કાં પછી કોઈક બધા રાજી થઈને મહારાજ છાતીમાં ચરણારવિંદ આપે. એટલે મહારાજ કે આવી અમે રૂઢી રીત બતાવી છે. એ પછી બાળક હોય તોય ભલે, સ્ત્રી ભક્ત હોય તોય ભલે, યુવાન હોય તોય ભલે, વડીલ હોય તોય ભલે. મહારાજ કે એને બધાયને મહારાજ કે રખાવી રૂઢી રીત. અને તમે જુઓ ને આખા બ્રહ્માંડમાં ક્યાંય તમે જોઈ આવો હવે રીત મળે તો મળે ક્યાંય આવી રીત? આખા બ્રહ્માંડમાં ક્યાં આટો મારી આવો તોય સવારમાં બાળક હોય તોય ભલે, અરે યુવાન કિશોર હોય તોય ભલે, યુવાન હોય તોય ભલે, અરે 80 વર્ષ ના થાય તોય દાદા સવારમાં નાવું, ધોવું, પૂજાપાઠ કરવા, અરે નાયા વગર મુખમાં પાણી ન મૂકવું. આવી રીત મળે ક્યાંથી? નહોતી દીઠી, નહોતી સાંભળી, એવી પ્રગટાવી પુનીત પુરુષોત્તમ પ્રગટી રે. બોલો, આવી રીત મહારાજે પ્રવર્તાવી.
વિચાર કરો ક્યાં મળે આવી. અને આ બધી શું કામ કરી હતી મહારાજે રીતુ? શું કામ કરી હતી રીતુ મહારાજે? આ બધાને નિર્દોષ કરવા. શું કામ પ્રવર્તાવી મહારાજે? નિર્દોષ કરવા. એટલા માટે સ્વામી કે એ નવતમ શક્કો સંસારમાં આવી નાથે ચલાવ્યો નેક. શક્કો એટલે શું થાય? અટાણે કેમ આખા વિશ્વમાં ડોલર એટલે પૂરું એક શક્કો. શું? એનો પાવર, એનો ભાર. એટલે નવતમ શક્કો સંસારમાં આવી નાથે ચલાવ્યો નેક. તમે જો ને બધી કન્ટ્રીમાં જાઓ તો ડોલર ક્યાંય પાછો ન પડે. પડે ક્યાંય પાછો? એમ ભગવાન સ્વામિનારાયણનો એવો શક્કો બેસાયરો કે ભગવાનનો ભગત ગમે ત્યાં જાય તો આમ નીડર, અને ભગવાનની આજ્ઞા પાળવા માય નીડર પાસે. તે સાંભળ્યો નહોતો શ્રવણે, તે વર્તાવ્યો સૌથી વિશેષ. બોલો, આવું કદી સાંભળ્યું હતું? એ ભગવાનનો ભગતનો અંત સમય આવે ને મહારાજ રથ, વેલ, વિમાન લઈ અને ધામમાં તેડવા માટે આવે ને પાછા કહીને જાય. આવી રીત સાંભળી હતી? ઓલા તોરી ગામના ઘેલા મહારાજ બહુ અનન્ય ભક્ત, અને મહારાજ પછી તો થોડા બીમાર પડ્યા ને મહારાજ કહી ગયા આવતીકાલે સવારમાં વહેલા 5 વાગે ધામમાં તેડવા માટે આવીશ. આપણે હોય તો શાળામાં ના પાડી દઈએ, મહારાજ એ રહેવા દઈ ગયો કે વ્યાજ આવી. કેમ કરી પરસોત્તમ દાદા? કેમ કરી? મહારાજ કે સવારે 4 વાગ્યામાં આમ કડકડતી ઠંડી હોય તો આ પાડે કે ના પાડી? અરે આ દેહ તો પડી જશે, હળગી જશે, એની ક્યાં કઈ કિંમત છે? આપણે તો ધામમાં જવાનું છે. બોલો. મહારાજ કે ગેલા મહારાજ સવારે 5 વાગે લેવા માટે આવશું અમે. અને પછી બાજુના ગામમાંથી પોતાનો મિત્ર હતા ગીગા મહારાજ, એને બોલાવ્યા અને બધી વાત કરી. સાંભળો, તમે અહીં રહો ને તમારી સાનિધ્યમાં મારે દેહ મૂકવો છે. અને ગીગા મહારાજ રોકાણા ને પછી તો સાંજનો સમય થયો અને ગીગા મહારાજ કીધું ગેલા મહારાજ ભૂદેવ હતા, તમે થોડુંક જમી લો ને. હવે આ દેહમાં હવે કાંઈ નાખવું નથી. આ દૂધ થોડુંક નાખ્યું છે, નાખ્યું, હવે કાંઈ નાખવું નથી. આપણે કેમ કરશું? હજી તો નાખવું પડશે. હા, એમ લાગે કે હવે આપણે રે એમ નથી, પછી ન નાખવું કાંઈ, એટલે જલ્દી છુટકારો થાય. પછી વૃત્તિઓ હકેલ લેવી બધી. શું કરવાનું પછી? સમજો કે મહારાજે શીખવાડ્યું કે ન શીખવાડ્યું મહારાજે? મહારાજેને આ લોકમાંથી જવું હતું, એટલે પછી છેલ્લે અક્ષર ઓરડીમાં મહારાજે આમ એકાંત પકડી લીધું. નહીં ખાવાનું, નહીં ક્યાંય જવાનું, કાંઈ નહીં. બોલો, બધા સંતો ભક્તો મહારાજને પ્રાર્થના કરે, પણ મહારાજે નક્કી કરી નાખ્યું હતું હવે અહીં રહેવું નથી. એમ આપણે નક્કી કરી નાખીએ કે હવે આપણે જવું છે રામજી દાદા, સરદાર જવું છે ને આજે, હવે નક્કી કરી નાખ્યું એટલે જવાના જ આપણે. એમ નક્કી કરી નાખી કે હવે મારે અક્ષરધામમાં જવું છે, પછી વૃત્તિને હકેલ લઈ. ખાવાનું પીવાનું બધું જ હકેલ લઉં. પેલા મહારાજ કે સાંભળો, હવે આ પેટમાં કાંઈ નાખવું નથી, હવે તો મહારાજની વાટ જોઉં છું. અને સાંજના સમયે બધાને કીધું એક કામ કરો, બધાને જાગવું નથી, બધાએ વારા કરો બધાએ. અને બધાએ વારા કેમ કહેવાય 4-4 જણાના વારા કર્યા. સવારના 4 વાગ્યા ને એટલે ઘેલા મહારાજે ગીગા મહારાજને બોલાવ્યા, બધાને બોલાવો. અને બધાએ બોલાવ્યા. ઘેલા મહારાજ નાય ધોઈ પૂજા પાઠ કરીને પરવારી ગયા. અને બધાને કીધું હવે ધૂન બોલો 4 વાગ્યામાં. આપણને આ 4 વાગ્યામાં ધનુર્માસમાં બોલાવ્યો હોય તો કેમ થાય ભરતભાઈ ધૂન કરવા? હા, 4 વાગ્યામાં બોલો. મહારાજ તો 3 વાગે બોલાવતા પાછા. બોલો, રાતે 1 વાગે બોલાવતા મહારાજ. આ વચનામૃતની સભાઓ જો કેટલા વાગ્યાની મહારાજ બોલાવેલા. તઈ અરે હા, એવા જ છે બધાય બળિયા. હા, એવા જ બળિયા છે બધાય. તઈ
એટલે 4 વાગ્યામાં બધાને ભેગા કર્યા અને ઘેલા મહારાજ કે બધા જ ધૂન બોલો. ગીગા મહારાજ કે અમે ધૂન બોલી બધી કરતા હોય ને તમે જાઓ અમને ખબર કેમ પડે? ત્યારે ગેલા મહારાજ કે મહારાજ આવશે ને તેડવા માટે એટલે આમ 3 વખત આમ ચપટી વગાડીશ અને જય સ્વામિનારાયણ કહીને ધામમાં જઈશ. અને બરાબર 5 વાગ્યા ધૂન કરતાં 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 5 વાગ્યા અને મહારાજ આવ્યા. પ્રકાશ થયો, ઘેલા મહારાજને દર્શન થયા અને ઘેલા મહારાજે આમ જો કે તૈયાર જ બેઠા હતા. આમ ગાયના છાણથી પૃથ્વી લુપાવીને ઉપર ડાબ નાખીને આમ ધ્યાનમાં બેઠા હતા. બરાબરના મહારાજની વાટ જોઈને બેઠા હતા. તમે કેની વાટ જોઈને બેહો? હે, હમણાં તો 6:30 થાય એની વાટ જોઈને બેહો. કેની વાટ જોઈને? હા, અને કાં પછી મનમાં સંકલ્પ થતો હોય છે આજ તો હું ધનુર્માસનો પ્રસાદ મળવાનો હોય છે. કેની વાટ જોઈને બેઠા? હે, પણ જો કે આ તો બધા એવા નથી. આ તો બધા ભગવાનની વાટ જોવે એવા છે. કેની વાટ જોવે એવા છે? આ બધા જ ભગવાનના કથા વાર્તાના પ્યાસી છે ને ભગવાનના પ્યાસી છે. અને તઈ જ અટાણમાં આવતા છે ને, નકર અટાણમાં 6:30 આવવું શૈલેષભાઈ કેમ લાગે છે? બોલો. હા, અને શૈલેષભાઈને ધન્યવાદ દેવા પડે. રામપુરા મંગળા કરીને પાછા આવે એટલે કેટલા વહેલા જતા છે પાછા. આમાં ઘણા જતા છે. અમારે વીરજી દાદા જાય રોજ. ક્યાં જાય વીરજી દાદા? જાવ છો ને મંગળા કરવા કે હમણાં બંધ કરી દીધું? ઠેક. હા, તો ન્યાય મંગળા કરે. હા હા, એટલે આ તો બધા ભગવાનના પ્યાસી છે. કેવા છે? ભગવાનના. દેહના સુખની સામું જોવે નહીં ને એને ભગવાનની પ્રાપ્તિ થાય. દેહના સુખને આધીન રહે એને ક્યારેય ભગવાનના સુખની પ્રાપ્તિ થાય જ નહીં. એટલે પ્રથમના 78માં વચનામૃતમાં મહારાજે વાત બતાવી. સુખ્યો કોણ થાય? તો જેને કાંઈ આ લોકનું જોઈ જ નહીં એ સુખ્યો. અને તમે જો ને આટલા બધા સંતો સુખ્યા હું કામ? સુખ્યા હું કામ? કાંઈ જોતું નથી એટલા. શું કામ સુખ્યા? અને સંસારી દુખ્યા શું કામ? જોઈશી એટલે. એવું નહીં આ નથી જોતું. અરે એકવાર છૂટાછેડા ત્યાં બીજું જોઈએ ને બીજા છૂટાછેડા ત્રીજું હોતું જોઈએ એટલે દુખ્યા. ધન સંપત્તિ મળે નહીં તોય દુખ્યા. 4 વાર. હા, બોલો. એટલે દુખ્યા. આ સાધુ સુખ્યા શું કામ? હે, અરે ખાવાનું નહીં, પીવાનું નહીં, હુવાનું નહીં. બસ બોલો. ઠીક છે, મળી જાય તો વાત અલગ છે. બાકી એવી અપેક્ષા ને આટલું હુવું જ એમ. એટલા માટે સુખ્યા. અને સંસારી દુખ્યા શું કામ? એના વગર હાલતું નથી. સમજાય છે? દુખ્યા શું કામ? હા, અને તમે જોવો ને ઘેરે બગડાટી બોલે. શું કામ બોલે? જરીક આઘા પાછું મીઠામાં, ચટણીમાં, લીંબુમાં, XYZ કાંઈક આઘા પાછું એટલે શું થાય? હે, આ તો હવે થોડાક હારા, થોડુંક જનરેશન થોડીક સુધરતી ગઈ. બાકી અક્ષરાન સ્વામી અને જૂના જમાનામાં વાતો બધી લખી છે. સ્વામી કે પંક્તિમાં વાઇટકા ઉડતા, થાળીઓ ઉડતી પાછી. બોલો. કેને લઈને? આડાવડું થયું એને લઈને. કેને લઈને ઉડતી? હે, થાય કે ન થાય આવું? હા, ડોયે ડોયે આવે ને જે હાથમાં આવે તાયથી આવે, તાયથી આવે. શું કામ આવે? હે, જોઈશી એટલા માટે. શું કામ? હા, નકર આ સંતોએ કોઈ દી કીધું નહીં. પારસ ભગત કોઈ દી કીધું આજ તો આમ ભીંડાનું ભરેલું શાક બનાવી ગયો કોઈ દિવસ? હે, શૈલેષભાઈ આપણને તો મનમાં સંકલ્પમાં અમારો કોણો કોણો ભાળી જાય લેતા જાય ને ઘેરે કેવી જરીક બનાવી ગયા. કેવું નહીં થયું હોય કોઈ દી? બહુ થાય ને. હા, બોલો. અરે એક ભગત તો ડોડા ઘેરે લઈ ગયા અને 2 દી કોઈ પછી સવારમાં પોતે વહેલા ઉઠીને દાણા કાઢી દીધે કે સેવડો કરી દેતો એમ.
નકર કે કોઈ કરીને આળો કે દાણા તો કાઢવા પડે ને કે નકર કોઈ કરીને હાથે કાઢી દીધા, બોલો હવારમાં તૈયાર કરી દીધા, સેવડો બનાવી દેતો એ. એટલે આપણી તો આવી અપેક્ષાઓ છે બધી, એટલે સુખ્યા થતા નથી. બોલો આ બધા જેવો હા આખે આખા બપોરે જે પત્તરમાં આવે જમી લેવાનું, ઠાકોરજીને સંભાળીને ભાવ ભરીને જમવાનું. પાછું કેમ જમવાનું? હા એટલે ઘેલા મહારાજ કે અમે શું કહેવાય બધું ત્યાર થઈને બેઠેલા, અને ઘેલા મારે કીધું 3 વખત ચપટી વગાડું એટલે ધામમાં જઈશ. અને 3 વખત બરાબર 5 વાગ્યા મહારાજ આવ્યા અને 3 વખત ચપટી વગાડી અને ઘેલા મહારાજા પંચભૌતિક દેહનો ત્યાગ કરીને મહારાજના વિમાનમાં બેસીને અક્ષરધામમાં ગયા. આવી રીત જોઈતી ક્યાંય? એટલે સ્વામી લખે છે, હે જે સાંભળ્યો નહોતો શ્રવણે તે વર્તાવ્યો સૌથી વિશેષ. બોલો પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ પોતે સર્વેશ્વર સર્વના શ્યામ, જેની ઉપર જડે નહીં બીજો તે કરે ધારે જે કામ. બોલો આવડા મોટા પુરુષોત્તમ નારાયણ, આનાથી પર કોઈ છે જ નહીં, જેની કોઈ જોડ ન જડે અને જે સંકલ્પ કરે જે ધારે એ કરી શકે. કરતા અકર્તા અન્યથા કરતમ. એમ લાગે કે આ અશક્ય છે, પણ તેમ છતાંય ભગવાન પુરુષોત્તમ નારાયણ એવી સામર્થ્ય છે કે એને શક્ય બનાવી દે. પ્રબળ પ્રતાપી પધારતા સમજવું શું શું ન થાય. આવા પ્રબળ પધાર્યા હોય, કેતા બળવાન પધાર્યા હોય તો શું ન થાય? વિચાર કરો. નકર તો સ્વામીએ વાતોમાં લખ્યું, સ્વામી કે એ મદારીના 3-4 ભેદ હોય. કેટલા ભેદ હોય? 3 ભેદ. વાદી, ફૂલવાદી, ગારડી, 3 ભેદ. બોલો એ મદારી ઓલા સર પકડે ને તો સેજ આમ પકડાય તો પકડે, એ વાદી. અને ફૂલવાદી હોય તો આમ મોરલી વગાડે ને ડોલાવે ને જો આવી જાય તો ભલે, નકર પછી આમાં એનો કંઈક શું કે આવે કંઈક દોરો આમ મળે એમ કરીને મારી નાખે, પછી ન પકડાય તો. અને જ્યારે ગારડી હોય એ તો ભલભલાને ડોલાવે ને ગમે એવો મણિધર જેવો હોય તો એને પોતાને વશ કરી દે. એમ સંતો કે ભગવાન સ્વામિનારાયણ એ જોબન પગી હોય તોય ભલે, મુંજો સૂર હોય તોય ભલે, અરે ગમે એવા પાપના પહાડી હતા, ભરાડી હતા, પણ આ પુરુષોત્તમ નારાયણ એવા એને વશ કર્યા, એવા એને કહેતા સામર્થ્ય. નકર જોઈજો અસુરોને તમે મારી નાખો ને તો પાછી એને આસુરી વૃત્તિ ટળે નહીં. ટળી જાય આસુરી વૃત્તિ ટળે નહીં. આસુરી વૃત્તિ અસુરને મારી નાખો ફરીને પાછો જન્મ લે, ફરીને પાછો એ નડતર રૂપ જ થાય. ભગવાન સ્વામિનારાયણે એ કાંઈ ન કર્યું. ભગવાન સ્વામિનારાયણે દેહ એનો એ રાખ્યો, જીવ એનો એ રાખ્યો, અને એની અંદર રહેલી આસુરી તત્વે કહેતા કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન. અને તમે જો ને આટલા મોટા ઝઘડાઓ બધા ત્યાં કેને લઈને, ત્યાં મોટા મોટા ઇતિહાસો રચાણા કેને લઈને રચાણા? કામને આધીન, માનને આધીન, લોભને આધીન, ક્રોધને આધીન, એને લઈને બધા રચાણા. ભગવાન સ્વામિનારાયણે એ કર્યું. મહારાજ કે એ તો એના જ રાખવા છે. મારે અંદર રહેલા આસુરી તત્વ કહેતા ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન, કામ, મહારાજ એને નષ્ટ કરી દીધા. નકર એનો એ જોબન પગી જેની શું કહેવાય પુના સતારા સુધી, તારાપુરથી લઈને પુના સતારા સુધી જેની હાક વાગે, એના એ જ જોબન પગી હાથમાં ભાલો તીરખામટું રહેતા હતા. એના એ જ જોબન પગીને ભગવાન સ્વામિનારાયણે ગાય જેવા બનાવી દીધા, હાથમાં માળા ફેરવતા કરી દીધા. બોલો કેના અવલંબને કરીને? પોતાની સામર્થ્ય, પાવર
એના અવલંબને કરીને. એટલા માટે કહે છે પ્રબળ પ્રતાપી પધારતા સમજવું શું શું ન થાય. નકર સયાજી રાવને જાહેરમાં કહી દે સૌરાષ્ટ્રમાંથી તેજુરે તમારે જેમ પહેરો ગોઠો એમ ગોઠવજો, તેજુરી લૂંટાઈ જશે. બોલો, ખાનગીમાં નહીં, વાંહેથી દગો કરીને નહીં, સામે હાલીને કહી દે જોબન, અને લૂંટી જાય પાછો. બોલો, આવો જોબન હતો. પણ સમર્થ સૌથી શ્રીહરિ જે પૂર્ણ કામ કહેવાય, અતિ અગમ તે સુગમ થયા. કેવા થયા પાછા? અતિ અગમ, જેને પામી જ ન શકાય. કીડી કરી મેળાપ ભારે થાવા ભેદશે રે. કીડી એટલે જોઈ તમે, કીડીયું જોઈ હાલી જતી ઝીણી ઝીણી ઝીણી. કરી એટલે હાથી. હવે ઈ બેને મેળાપ કેમ થાય? એમ પુરુષોત્તમ નારાયણને અને આ જીવને મેળાપ કેમ થાય? બોલો, સ્વામી કે અતિ અગમ તે સુગમ થયા, થયા સેવી સુખ લેવા લાગ. હે આ ભગવાન પુરુષોત્તમ નારાયણની ઉપાસના ભક્તિ સેવા કરવા જેવા મળ્યા છે. કેવા મળ્યા છે? ઉપાસના ભક્તિ સેવા કરવા જેવા મળ્યા છે. માટે લાયક આવ્યા છે, કરી લેવો. અને જો આ જન્મે ન કર્યું તો ક્યાં ને ક્યાંય જતા રહેશું, લખ 84 આટા મારશું, અને ફરીને પાછા પુરુષોત્તમ નારાયણ અને એને ઓળખાવે એવા સાધુનો યોગ થાય તો થાય, નહીતર ન થાય પાછું. બોલો, માટે ભગવાનના ભક્તો આ ખૂબ ભગવાનની ભક્તિ કરવી. આપણે કયો ગ્રંથની કથા સાંભળીએ છીએ? ભક્તિ નીતિની. એટલે જીવનમાં બધું જ પ્રાપ્ત. જો કે ભગવાન સ્વામિનારાયણે એક ભક્તિ નથી ને, જો આત્મનિષ્ઠા છે, વૈરાગ્ય છે, ધર્મ છે, તો મહારાજ કે એક ભક્તિ નથી ને, તો મહારાજ કેવું અદ્ભુત દ્રષ્ટાંત આપ્યું વચનામૃતની અંદર. મહારાજ કે ઘણા બધા પ્રકારના વ્યંજનો કર્યા હોય. તમે બધા ખાધા વ્યંજનો? વ્યંજન એટલે શું? શાક. રીંગણાનું, બટેકાનું, ગલકાનું, તુરિયાનું, પરવરનું, એક સાઈડ બધા શાક. પછી કઠોળનું હોય તો ભલે, લીલોતરી હોય તોય ભલે. મહારાજ કે ઘણા બધા પ્રકારના વ્યંજનો કર્યા હોય, એમાં એક ખાલી લવણનો નાખ્યું હોય. શું નો નાખ્યું હોય? લવણ એટલે શું? એક નો નાખ્યું, બાકી બધા જ મસાલા નાખ્યા. કેમ લાગે? મજા આવી જાય ને શાક જમવાની? હે, મજા આવી જાય ને નગદી દાદા શાક જમવાની? એ નગદી દાદા ઠવી બધો જ નાખ્યો હોય એમ ભરપૂર. શું કહેવાય? મસાલા, ચટણી, લીંબુ, શું કહેવાય, ટોપરું આદિ બધું જ નાખ્યું. લીલા દાણા નાખ્યા, પણ એક મીઠું ન નાખ્યું તો કેમ લાગે? મજા આવી જાય ને જમવાની? કે ફીકું ફીકું લાગે? હે, તેલ છે, શું કહેવાય, પછી મસાલા બધા છે, તોય કેવું લાગે? ઓલા બધા ઓછા છે હાવ, એટલા બધા નથી, પણ એક મીઠું હોય તો. હું તો કહું ખાલી નથી, પણ ખાલી મીઠું હોય તો ભાવે કે ન ભાવે? હે, બોલો. એમ મહારાજ કે આત્મનિષ્ઠા છે, વૈરાગ્ય છે, અરે જ્ઞાનય છે, પણ એક જો ભક્તિ નથી ને, તો બધા જ વ્યંજન વગરના કે લવણ વગરના શાક જેવા છે બધા. આવું મહારાજે વચનામૃતમાં કીધું. ક્યાં વચનામૃતમાં કીધું છે મહારાજે? કયો તો રાઘવાતા? ના, કયો તો જીતુ ભગત? મધ્યના 65માં વચનામૃતમાં મહારાજ વાત બતાવી છે. કેટલા વચનામૃતની અંદર? એટલે ભક્તિ વગર જીવન હાવ નકામું, કોમળતા આવે જ નહીં. એટલે ભક્તિ એટલે ભગવાનમાં ગાઢ સ્નેહ, ગાઢ પ્રીતિ. ઉપાસના અને પ્રીતિ બે મહારાજે મધ્યના 9માં અલગ અલગ ન બતાવી, બેને એક જ બતાવી. એટલા માટે અતિ સુગમ, અતિ અગમ તે સુગમ થયા. મહારાજ વનવિચન કરતા કરતા ડોળાસા ગામ આવ્યું, આમ ઉના બાજુનું, એટલે ભલવ ભરવાડ. મહારાજ એની ત્યાં રોકાણા. કેટલો ભાગ્યશાળી મહારાજ! વગર આમંત્રણે ગયા પાછા. ભરતભાઈ કેમ ગયા? વગર આમંત્રણે ગયા અને મહારાજ ત્યાં રોકાણા. અને એ જ વખતે બરોબર એના કોઈ ગુરુ રામુપાસી મહારાજને ભાવથી દૂધ ને બધું જમાડેલું. એના ગુરુ એવા એને ભાવથી જમાડ્યું.
અને રાત્રે બેને આમ ફળિયો અથવા તો ઢાળીઓ કાંઈ કહી છે ખાટલા નાખી દીધા. મહારાજે સૂતા અને એના ગુરુ સૂતા. ભલે પરોક્ષ હતા પણ ભગવાનમાં ભક્તિ કેવી હતી. રાત્રે સૂતા, આળસ મરડે અથવા તો બંગાસુ આવી જાય તો એ રામ હે રામ હે રામ આપણને શીખવાડે. આપણે આવું થવું જોઈએ. સમજાય છે? ઠેસ આવે તોય ભલે, બંગાસુ આવે તોય ભલે, શીખ આવે તોય ભલે, શું થવું જોઈએ? સ્વામિનારાયણ બોલો. ગાડી લઈને જતા હોય ને, આમ જોરથી બ્રેક લાગી જાય તો હોય માં હોય બાપ ન કરવું. શું કરવાનું? હા, સ્વામિનારાયણ. અને કદાચ ભૂલમાં ખાડો આવી જાય, બમ્પ ટાપી જાય તો શું કરવાનું? હા, કારણ કે એક દાડો મોટો તો આવવાનો છે, ખાડો આવવાનો, રોદો આવવાનો. અને જો ઓલામાં ટેવ ન પડી હોય માન હોય બાપ થઈ ગયું તો મોટો રોદો આવી છે તે કે થોડું સ્વામિનારાયણ થશે કાંઈ. અને હોય માન હોય બાપ થઈ ગયું તો ક્યાં જાશું? હે? એટલે હું ટેવ પાડવાની? હા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે રામ. ત્યાં તો મહારાજ બાજુમાં ઊભા હતા. હે? મહારાજ હોકારો દે પાછા. તે ઓલો મહાત્માજી કે હું તો મારા રામને સંભાળું છું. આમ 1 વાર 2 વાર 3 વાર તમે શું કામ હોકારો દ્યો છો? અને ત્યારે ભગવાન નીલકંઠ કે એ ઓળખો ને તો અમે રામ જ સેવી. અને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણે આમ પ્રકાશ છે અને પ્રકાશને મધ્યે ભગવાન સ્વામિનારાયણે રામચંદ્ર રૂપે ત્રણેય મૂર્તિ, ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી ત્રણેય રૂપે ભગવાન સ્વામી નીલકંઠે એ મહાત્માજીને દર્શન આપ્યા અને ચરણમાં પડી ગયા. બોલો કેવા નકર અગમ ને કેવા સુગમ થયા. વિચાર તો કરો. નકર કાંઈ મળવા માટે ઘણી બધી સાધના કરે પણ તેમ છતાંય પુરુષોત્તમ નારાયણ મળે અને એ ભગવાન સહેજે સહેજે અરે એને તો મળ્યા, આપણને મળી ગયા. બોલો એટલા માટે સ્વામી કહે છે નિષ્કુળાંદ મળ્યા એહ જેને તેના ઉઘડ્યા ભાગ. આપણે કડીનું વિવરણ કરવાનું હતું ને 4 કડીનું. આપણે એવું કંઈ નક્કી કર્યું નથી કે ધનુર્માસમાં ભક્તિનિધિ પૂરી જ કરવી. એવું મિત્ર એવું કંઈ નક્કી કર્યું છે આપણે? કાંઈ જેટલી થાય એટલી કરવાની, બાકીનું તો આવતે વર્ષે અહીંયા કેવું નક્કી કર્યું છે પૂરી જ કરી દેવી છે. હે? અને તમે કયો તો હું કાંઈ કરવાનું નથી. હું પણ સમજાય મહત્વનું છે. શું મહત્વનું છે? આમ જો કથા કોઈ પણ હોય એ એક આપણને સમજવા માટેનું માધ્યમ છે. એટલે આપણે કથા અને વાર્તા ખાલી કડીને આપણે ગાઈ જ આવી એને કથા કહેવાય. શું કહેવાય? અને આ જે આપણે વચ્ચે વચ્ચે મહારાજના દ્રષ્ટાંતો આપીએ અને સમજાવવા માટેના એને વાર્તા કહેવાય. અને આમ તો જો કે કથામાં એટલો બધી મોજ ન આવે, વાર્તામાં મોજ આવે. શું આવે એમાં? દાખલા તરીકે તમને ડાયરેક્ટ તાજે તાજું ભેંસનું દૂધ, ભલે બગરી ભેંસનું દૂધ તમને ડાયરેક્ટ પીવા માટે આપે તો કેમ લાગે છે? કેવું ભાવે? હે? કેવું ભાવે? સારું તો છે જ દૂધ, ખરાબ છે કાંઈ? સારું તો છે જ. પણ એના એ જ દૂધને એને ગાળી એને સરસ મજાનું આમ ગરમ કરે, ઉકાળે, એમાં થોડીક સાકર નાખે અને એમાંય થોડાક કાજુ બદામ પિસ્તા નાખે તો પછી ટેસ્ટ કેવો? જય સ્વામિનારાયણ બોલો તો ખરા. હે? ટેસ્ટ કેવો એનો પછી? હે? 1-8 લીટર વ્યૂ જાય છે. અરે 1-8 લીટર નહીં, પૂછો રઘુ હતા. રબડી બબડી આપી તો કેટલું જાય? 2 લીટર સુધી તો ઊભા જ ન રહે. હા, 1-1 લીટરની વાત જ ને તમે એક કહો છો, 2 તો ઊભા જ ન રહે. 2 સુધી તો આ સુરતવાળા તો કોઈ. હા, કોકની વાત અલગ છે પછી. હે? 1-2 તો વાંધો નહીં. બાકી 2 લીટર રબડી તો સુરતમાં જ હાલે, બીજે ક્યાંય ન હાલે. એટલે મારે તમને એ સમજાવવું છે આ શાસ્ત્રની બધી કથાઓ રહી ને
એ દૂધ જેવું છે. કેવી છે? અને સંતો વાર્તા કરે ને એ અંદર મરી મસાલા નાખી. શું નાખે છે? એટલે વધારે આપણને અનુકૂળ વાત સમજાય, ભગવાનને પમાય એ વાત સમજાય. નકર એની જ કથા આપણે વાંચી જ આવી તો હમણાં ઘણા બધા સમાધિમાં તને વ્યા જાય, એવું કાંઈ નથી. ક્યાં વ્યા જાય? હા, એટલે આ કથાને વિસ્તાર કરવો પડે. શું કરવો પડે? હા, અને પાછી અમુક બધોય વિસ્તાર નહીં કરવાનો, અમુક જે સમજા દેવું એટલો જ વિસ્તાર કરવાનો. કેટલો કરવાનો? હા, જે આપણને ભગવાન બાજુ લઈ જાય, ભગવાનમાં પ્રીતિ થાય, વધારે ભગવાનની નિષ્ઠા દ્રઢ થાય, એમાં વધારે ભાર દેવાનો. એટલા માટે નિષ્કુળાનંદ મળ્યા એહ જેહને તેહના ઉઘડ્યા ભાગ. બોલો, આપણા ભાગ ઉઘડી ગયા કે આ સમય પુરુષોત્તમ નારાયણની આપણને મેળાપ અને પહેચાન થઈ. બોલો, હવે બીજા કડવાની અંદર સ્વામી લખે છે, ભાગ્ય જાગ્યા જાણવા જેને ભેટા ભગવાનજી, ત્રિલોકમાં નાવે કોઈ તેહને સમાનજી, જેહને મળ્યા પ્રભુ મૂર્તિ માનજી, જેહ મૂર્તિનું ધરે ભવ બ્રહ્મા ધ્યાનજી, ધ્યાન ધરે જેનું જાણજો અજ ઈશ સરીખા સોઈ, તોય અતિ અકળ છે એહને જતારત જાણે નહીં કોઈ. બીજી વાર ગાવાનું નથી, એક જ વાર ગાવાનું છે. આ કેટલી વાર ગાવાનું છે? હા, એવી અલૌકિક મૂર્તિ અમાયિક અનુપયમાપ, આગમની ગમને અગોચર અતિ, તેનો કરી શકે કોણ તાપ. થાપન થાય એવા આગમે વર્ણવ્યા વારંવાર, તેહ પ્રભુને કેમ પામીએ જેનો કોઈ ન પામિયા પાર. તેહ હરી નરતન ધરી આપે આવે અવની મોજાર, ત્યારે મળાય એ મૂર્તિને જ્યારે નાથ થયા નરકાર. 10 કડી છે એક કડવાની. કેટલી કેટલી વાંચીએ આપણે? 5. સ્વામી કે ભાગ જાણવા, જેને ભેટવા ભગવાનજી. તમારે બધાને ભગવાનને ભેટવા છે તો ત્રિલોકમાં નાવે કોઈ તેહને સમાનજી. ત્રિલોકીની અંદર જે ભગવાનને ભેટે છે ને એવા ભક્તને આગળ ત્રિલોકીમાં કોઈ એની સમાન છે જ નહીં. બધા જ ભેટે છે માયાને ભેટે છે. કેને ભેટે છે? પરમાત્માને તો અબજોમાંથી કોઈક ભેટતું છે, અને કોઈકમાં આપણા બધાયનો નંબર લાગી ગયો. બોલો, અને એ ભગવાનને ભેટવાનું. જો મોટા પુરુષોના એ બધા શાસ્ત્રોમાંથી રહસ્ય કાઢીને બધું આપણને બતાવતા હોય. જો પૂજ્યપાદ ગુરુશ્રી આ ભગવાનને ભેટવાની વાત બતાવે છે તો શું કરવાનું છે? આ બધા સદગુરુ મુક્તાનંદ સ્વામી હોય તોય ભલે, નિષ્કુળાનંદ સ્વામી હોય તોય ભલે, બ્રહ્માનંદ સ્વામી હોય તોય ભલે, આ બધા જ મહાપુરુષોનો એ જ હૃદય કે અભિપ્રાય કે ભગવાનને ભાવથી ભેટ. અને મહારાજ નો જ અભિપ્રાય. અંત્યના 23મા વચનામૃતમાં મહારાજ હું વાત બતાવી? માનસી પૂજાની રીતિ બતાવી. રાણામામા ચોમાસામાં કરવાની, ઉનાળામાં કરવાની, શિયાળામાં કરવાની. કરો છો ને બધા? હમણાં આવ્યું હતું ને આપણે વચનામૃત, સારંગપુરનું 3જું વચનામૃત.
તો એમાંય મહારાજે વાત બતાવી, ભગવાનને સુંદર મજાના શણગારો કરી, ભગવાનને એ ભોગ લગાવી શણગારો કરી અને પછી ભગવાનને જેટલી વાર પોતાને અંતરમાં ભાવ થાય એટલી વાર ભેટવું પાછું. બોલો, એવું કોણે કીધું? મહારાજે કીધું. એટલા માટે એ પુરુષોત્તમ નારાયણને ભેટવા જેને સંકલ્પ થાય એના સમાને કોઈ થઈ શકે, ત્રિલોકીમાં કોઈ થઈ શકે નહીં. જેહને મળ્યા પ્રભુ મૂર્તિમાનજી, જેહ મૂર્તિનું ધરે ભવ બ્રહ્મા ધ્યાનજી. બોલો, તો આપણે શું કરવાનું છે? શું કરવાનું છે? આપણે કેટલી વાર કરવાનું છે? આખા દિવસમાં 20 વાર ધ્યાન કરવાનું અને ઉંમરની અડધી 1 માળા 1 મિનિટ ધ્યાન, 1 માળા 1 મિનિટ ધ્યાન એ કરવાનું છે પાછું, કે નથી કરવાનું મિત્ર? આને તો મૂકવાનું જ નહીં આપણે પાછું. બોલો, ગમે તેમ થાય પણ ભગવાનના સ્વરૂપનું ધ્યાન. અને જો કે ધ્યાનમાં જેવું સુખ છે એવું ક્યાંય છે જ નહીં. સમજાય ભરતભાઈ? એ તો હજી આપણે કરતા નથી ને એટલે સુખ આવતું નથી. કરવા માંડીએ ને તો એવું સુખ રહેલું છે કે ન પૂછો વાત. એટલે ભગવાનના ભક્તો ભગવાનને ધ્યાન કરીને ભગવાનને ભેટવું. બોલો, એટલે જેણે ભગવાનને જાણી લીધા ભાગ્યશાળી એ જ કહેવાય કે જેને ભગવાનની પહેચાન થાય ને ભગવાનમાં પ્રીતિ થાય. બોલો, માટે ભગવાનના ભક્તો જેમ ઝાડને પાણીની જરૂર છે, પાણી વગર ઝાડ જીવે ખરું? જેમ ઝાડને પાણીની જરૂર છે, શરીરને ખોરાકની જરૂર છે, તેમ જીવને પરમાત્માના ધ્યાનની ઘણી બધી જરૂર છે. પાછી કેટલી જરૂર છે? થોડી ઘણી નહીં. પાણી વિના જેમ ઝાડ સુકાઈ જાય, અન્ન વિના જેમ શરીર નબળું પડી જાય, એમ ભગવાનના ધ્યાન ભગવાનના જપ વિના જીવ પરમેશ્વરની ભક્તિમાંથી મોડો પડી જાય છે. અને તમે જોવો ને, ગમે એવો જાડો માણા હોય પણ જો અમારા સુરત સ્વામી એક દિવસ જમવા બેઠા મેં કીધા વાહે કાપા છે ને પડી ગયા છે. મને કે પાર્ષદ થયો ને એ પેલા ઘણો બધો જાડો હતો એ કે, પણ બરોબર પાર્ષદ થવા માટે આવ્યા અને બરોબર ટ્રેન યાત્રામાં આવ્યા અને ત્યાં તો ભાઈ બરાબર આમ શું કહેવાય માલપુડા દૂધ પાક ને બધું મળતું હોય છે ને. દાણા સેવડો ઓલો પેઢા સોલી નાખે એવો, તાળવા સોલી નાખે એવો, એમાં બરોબર મહિનો કાઢ્યો ને 20 કિલો ઉતરી ગયો. પાછો કેટલો ઉતરી ગયો? હા, એવું જ થયું હતું ને. હા, ફરાળ તો એટલું બધું પાછું ફાવે ને અહીંથી ડાયરેક્ટ આવ્યો હોય એટલે પાછું શું થઈ જતું? ઝાડા થઈ જાય, ઉલટી થઈ જતી હતી. હા, ઉલટી થઈ જતી હતી. એમાં ને એમાં એક ઠાકોર જે બહુ મોટી કૃપા કરી તે 20 કિલો ઉતરી ગયો વજન. બોલો, શું કામ ઉતરી ગયો? નો અન્ન મળ્યું એટલા માટે. સમજાય છે? એમ ભગવાનના ધ્યાન વગર ભગવાનના જપ વગર શું થાય? ભક્તિમાંથી જીવ નબળો પડી જાય. માટે એ ભગવાનનું ધ્યાન કરવું. જો એટલે એ ભગવાનનું ધ્યાન કરતા કરતા અને એટલે તો મુક્તાનંદ સ્વામી ગાયું ને, ધ્યાન ધર ધર્મના પુત્રનો જે થકી સર્વ સંતાપ નાશે, કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર્વિશે નાથ ભાસે. ધ્યાન ધર ધર્મના પુત્રનો જે થકી સર્વ સંતાપ નાશે. આમ તો જો બધા જ સંતોના કીજીએ ધ્યાન શ્રી ધર્મના કુંવરનો, સર્વ પેલા યુટી પ્રાતકાળે. આ પ્રેમાનંદ સ્વામી ગાય. કોણ ગાય? હા બોલો.
આમ તો જો કે સ્વામીના તો 8 પદ છે. કેટલા છે ભક્તિ સ્વામી? હા, કેટલા થયા? બોલો, 8 પદ છે. હા, ઊંઘ આળસ તજી એવું કીધું ભરતભાઈ, સાંભળ્યું તમારે કડી? ઊંઘ આળસ તજી, પછી સંત હરિભક્ત સૌ ઊંઘ આળસ તજી, ચિતવીએ ચરણયતિ પ્રીતયાણી. કોનો ત્યાગ કરવાનો તે ધ્યાન થાય. ઊંઘનો ત્યાગ કરવાનો અને બીજો કેનો ત્યાગ કરવાનો? ટણાવામાં. એક તો આળસનો ત્યાગ કરવાનો, બીજો કેનો ત્યાગ કરવાનો? હા, તઈ ધ્યાન થાય, નહીતર ધ્યાન થાય નહીં. અને આમ ગાતા હોય ને તો એ આમ મહારાજની મૂર્તિ સાંભળી આવે. બોલો, હા, સંત હરિભક્ત સૌ ઊંઘયાળસ તજી, ચિતવીએ ચરણયતિ પ્રીતયાણી. નિરખીએ નખમણી શીમાં શોભાતણી, દુર્લભ દેવને એમ જાણી. જમણા તે ચરણમાં અંગૂઠાયો પરે, નખમાઈ ચિહ્ન તે જોઈ રેવું. ચિહ્ન પર રક્ત રે ખાયતી શોભતી, મન તે માલઈ પ્રોઈ દેવું. અંગૂઠા આંગળીઓ ઉપર કેશ છે, સૂક્ષ્મ ચિહ્ન સે ચાખડીના. અંગૂઠા પાસની આંગળીએ તિલ છે, પ્રેમાનંદની જોયેલ આખડીના. આવા તો સ્વામીએ કેટલા પદ લખ્યા છે? 8 પદ લખ્યા છે. બોલો, મંગળ મૂળ મહારાજના ચરણ છે, ચિતવતા શીતમાં શાંતિતાયે. કામને ક્રોધ મદ લોભ વ્યાપે નહીં, ઉર્થકી સર્વય જ્ઞાન જાયે. જુગલ પદ તળ વિશે ષોડશ ચિહ્ન સે, પછી નામ તે ના હવે કહું વિચારી. જુગલ પદ તળ, આ પછી આવી જમણા તે ચરણના, નહીં, સ્વસ્તિક જવ જાંબુધ્વજ અંકુશ અંબુજ, ઉર્ધ્વરેખ અષ્ટ. એ ભાઈ પાકો કરવું પડે પછી, આટલું તો માંડ યાદ આવ્યું. પછી કે થોડું ગાય રાખવાનું છે, ધ્યાન કરવાનું. શું કરવાનું છે પછી? હા, હવે તમે બધા શીખી જાય. હા, હા, એટલે આટલું ગાયું બહુ મહત્વનું નહીં તો. ના, જોયું નથી. લીકે જોઈ જોઈને ગાતા હતા. અહીં જોઈ દો, તમારે ઊભા થઈને જોવું હોય તો આમ ન જોવું, હેઠે તો જોઈ ન લો. એ કે જોઈ જોઈને ગાતા હતા. આ તો પરીક્ષા આપી છે એનું યાદ છે થોડુંક, બાકી ગુરુએ પરીક્ષા લીધી હતી ને એનું યાદ છે થોડુંક. લેખાતા પેપર અમે કીજીએ ધ્યાનના, એના યાદ. એટલે બહુ અદભુત એ ભગવાનનું ધ્યાન કરવું. શું કરવાનું છે? ધ્યાન ધરે જેનું જાણજો અજ ઈશ સરિકા સોય. આ બધા જ એનું ધ્યાન કરે છે. ઈશ્વરો દેવતાઓ બધા જ તેનું ધ્યાન. તો એ અતિ અકળ છે એહને તોય મળતા નથી, જથાર્થ જાણે નહીં કોઈ. આ બહુ મહત્વનો શબ્દ છે. યથાર્થ ભગવાનને જાણે નહીં ત્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ થાય નહીં. એવી અલૌકિક મૂર્તિ અમાયિક અનુપ અમાપ આગમ નિગમને અગોચર હતી, તેનો કરી શકે કોણ થાપ? આને કોણ પામી શકે, કોણ કરી શકે? માટે તો આપણા ભાગ ખુલી ગયા છે. બોલો, હવે આપણે કાંઈ સામાન્ય છવી નહીં. માટે એ ભગવાનનું ધ્યાન, એ ભગવાનનું ભાગ, એ ભાગ જાગ્યા આજ જાણવા, કોટી થયા કલ્યાણ. ઉધારો ન રહ્યો એનો, પાયમાં પ્રભુ પ્રગટ પ્રમાણ. બોલો, અનાથપણાનું મેણ ઉતર્યું સદા. દાદાને મૂકી દો.
હા, ઉધારો ન રહ્યો, અનાથપણાનું મેણું ઉતરું, સદા થયા સનાથ. એ જલસાનો રજા દાદાને મોકલી દેવો, આપણે રાખવો નથી, કાલે અહીં જોઈ જ નહીં દાદા આપણે. હો જલ તમ તારે કાલે નહીં આપણને દાદા મળે તમ તારે. હા, કાલે મોકલી દેવા છે, હું કહે તડી પાર કરી દેવા છે અહીંથી. આ છોકરાને રોવરાવે છે. હા, હવે સાનો રહી જાઓ. હા બસ, જો બે જાઓ, મનીષભાઈ પાસે આવો તો અહીં બે જાઓ. હા બસ, અહીં બે જાઓ. હા હાલો સાંભળો જો, આપણે અનાથપણાનું મેણું ઉતરું, સદા થયા સનાત. ડર ન રહ્યો બીજા કોઈનો, ગ્રહ્યો હરિયે હાથ. બોલો, તમને કેમ લાગે છે? ડર લાગે છે? રાતે જાઓ તોય બોલે, ને શમશાન પાસે નીકળો તોય બોલે, ને ગમે ત્યાં નીકળો તોય બોલે. કેમ લાગે છે? શું કામ ડર લાગતો નથી? મહારાજ મેળા. કંગાલપણું કેવા ન રહ્યું, સદા મનાણું સુખ. મસ્તી આવી છે અતિ અંગમાં, દૂર પલાણા દુઃખ. આ પુરુષોત્તમ નારાયણની મસ્તી આવી ગઈ એટલે દુઃખ બધાય ક્યાં વ્યા ગયા શૈલેષભાઈ? દરિયા પાર. ક્યાં વ્યા ગયા? હા, અણસમજણ હળગી થઈ, સમી સમજાણી વાત. પાપડા સર્વે પરા પડ્યા, મેળા શ્રી હરિ સાક્ષાત. કસર ન રહી કોઈ વાતની, પાયમાં પ્રભુ પ્રગટ પ્રસંગ. ખોટ મટીને ખાટ થઈ. ખાટ એટલે મોટો આમ ફાયદો, નફો થયો. શું થયું? હા, રહી ગયો છે રંગ, ભૂદર મળતા ભલું થયું, ફેરો ફાવ્યો આ વાર. સુખ તણી સીમા શી કહું, મને મોદ અપાર. હાજ આનંદ વધામણા હૈયે હરખ ન માય. હા મળતી વાત તે આવી મળી, શી કહું સુખની સીમાય. બોલો, આવું ભગવાન. હાજ અમૃતની એલી થઈ, રહી નહીં કાંઈ ખોટ. એક કલ્યાણનું ક્યાં કહું, સ્વામી કે થયા કલ્યાણ કોટ પાછા. બોલો, કેટલા અનંત કરોડો કલ્યાણો થયા. રાંક પણ તો રહ્યું નહીં, કોઈમાં કેશો કંગાલ. નિર્ધનિયા તો અમે નથી, મહા મેળો છે માલ. બોલો, સૌ નિર્ધન્યા સૌ. હે શું કામ? મહારાજ મેળા છે. બોલો, કોણ જાણ્યા કેમ થયું, આવ્યું અણચિંતવ્યું સુખ પાછું. બોલો, આવું તો સંકલ્પે નહોતો કર્યો, વિચારે નહોતો કર્યો, અને તેમ છતાંય સુખ આવી ગયું, પ્રાપ્ત થઈ ગયું. હા, કોણ જાણ્યા તો કેમ થયું, આવ્યું અણચિંતવ્યું સુખ. ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિ મુખોન મુખ. બોલો, સાક્ષાત પુરુષોત્તમ નારાયણ મળી જશે. એ ધન્ય ધન્ય અવસર આજનો, જેમાં મળ્યા મહારાજ. નિષ્કુળાનંદ ડંકો જીતનો વાગી ગયો છે આજ. બોલો, આવડા મોટા પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, પણ આવી અનુભૂતિ, આવું સુખ એને જ પ્રાપ્ત થશે જે ભગવાનનું ધ્યાન કરશે, આ મુક્ત ભાવથી ભજન કરશે. આખો દાડો હાલતા ચાલતા દિવસમાં 400-500 વાર હું મુક્ત છું, ભગવાનને ભેટી એ ભાવના. એક એક મિનિટ ધ્યાન, એક માળા 1 મિનિટનું ધ્યાન, એક માળા 1 મિનિટનું ધ્યાન. તમને લાગે બધું વ્યવહાર તો ઓટોમેટિક સહેજે હાલશે. આ કરો તો ખરા, ટ્રાય તો મારો. સમજાય છે? ટ્રાય તો મારો રમેશ ભગત. વ્યવહાર તો સહેજે હાલશે કે નહીં હાલે? સહેજે હાલશે. કિરીટ ભગત કેમ હાલશે? હાલે ધ્યાન કરવું. મોહિત ભગત શું કરવાનું? ધ્યાન કરવાનું. બોલો, માટે સ્વામી કહેશે એવી અલૌકિક મૂર્તિ, અમાયિક અનુપમાપ, આગમ નિગમને અગોચર હતી, તેનો કરી શકે કોણ થાપ. થાપ ન થાય એવા આગમે વર્ણવ્યા વારંવાર, તે પ્રભુને કેમ પામીએ, જેનો કોઈ ન પામ્યા પાર. તે હરિ નર્તન બહુ દયા કરીને આ પૃથ્વી પર આવ્યા અને સાક્ષાત આપણને, હા નકર પામમાં બહુ અઘરા છે, પણ કૃપાએ કરીને અહીંયા આવે ને ત્યારે આ લોકના મનુષ્ય પુરુષોત્તમ નારાયણને જ્યારે મનુષ્યાકૃતિ દેહ ધારણ કરે ત્યારે એને પામી શકે છે, નહીતર પામી શકતા નથી. મહારાજ થાય જ્યારે મનુષ્ય જે, ભૂલાઈ ગયો જો રાગ, શું કરશું?
મહારાજ થાય જ્યારે મનુષ્ય જેવા, દેવા જીવોને અભયદાન. ત્યારે પળ પાકે સૌ અણધારીની, જ્યારે ભૂમિ આવે ભગવાન. ત્યારે ભક્તને ભક્તિ કરવા, ઉઘડે દ્વાર અપાર. થાય સેવકને સેવા સરકા, જ્યારે પ્રગટે પ્રાણ યાદાર. ત્યારે સુગમ થાય છે સહુને, પ્રાણ ધારીને પરમાનંદ. ન હોય દર સ્પર્શનું દોયલું, સદા સોયલા હોય સુખ કંદ. સાકાર સુંદર મૂર્તિ, જોઈ જન્મ ગન મન થાય. પછી સેવા એવા શ્યામની, મોટું ભાગ્ય માનવ માયા. પણ મૂર્તિ મૂકી મહારાજનું, બીજું માગવું નહીં બાળક થઈ. નિષ્કુળાનંદ નિર્ભય તવા, હરિભક્તિ વિના ઈચ્છવું નહીં. બહુ અદ્ભુત સ્વામી બતાવે છે. સ્વામી કે મહારાજ થયા જ્યારે મનુષ્ય જેવા, અને આ બ્રહ્માંડમાં આવ્યા ત્યારે કઈક ભક્તોએ જમાયડા, વસ્ત્ર, અલંકાર બધું જ અર્પણ કર્યું. બોલો, ત્યારે પળ પાકે સૌ પ્રાણ ધારીને, કહેતા ત્યારે એને સમય મળે ભગવાનને જમાડવાનો, રમાડવાનો, ભગવાનની સાથે હરવાનો, ફરવાનો. ત્યારે ભક્તને ભક્તિ કરવા ઉઘડે દ્વાર અપાર. બોલો, કંઈક એને સેવા પ્રાપ્ત થાય છે, સેવકને સેવા સરખા. ત્યારે સુગમ થાય છે સૌને પ્રાણ ધારીને પરમાનંદ. ન હોય દર્શ પર્શનું દોયલું, સદા સોયલા હોય સુખ કંદ. બોલો, પણ એ ભગવાન સાકાર કહેતા મનુષ્યાકૃતિ ધારણ કરે ત્યારે સુખની પ્રાપ્તિ થાય છે. પણ સેવા કરી એવા શ્યામની, મોટું ભાગ્ય માનવું મનમાય. પણ છેલ્લી કડીમાં બહુ અદ્ભુત સ્વામીએ મજાની વાત બતાવી. પણ મૂર્તિ મૂકી મહારાજની, બીજું માગવું નહીં બાળક થાય. આ મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ માગવું નહીં. નિષ્કુળાનંદ નિર્ભય થવા, હરિભક્તિ વિના ઈચ્છવું. ભગવાનની ભક્તિ, ભગવાનની પ્રસન્નતા વિના બીજું કાંઈ ઈચ્છા રાખવી. આ લોકના વસ્તુ પદાર્થને માગવા નહીં. બોલો, માગવાના લોકના વસ્તુ પદાર્થને, આ લોકના વસ્તુ પદાર્થ મહારાજ કે કાંઈ માગવા નહીં. અને જો માગે માટે તો ભગવાનની પાસે ભગવાનની ભક્તિ માગવી. શું માગવું? મહાત્મ જ્ઞાને સહિત હરિ, એવી એકાંતિકી ભક્તિ એ વર માગું છું. પ્રીત રહે તવ ચરણમાં, બીજે રહે સદા વિરક્તિ એ વર માગું છું. તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે નવ થાય એ વર માગું છું. સંગ એકાંતિક ભક્તનો મુને નિત્ય આપો મુનિરાય એ વરમાં. દાસ તમારા દાસનો મને રાખો નાથ હજૂર એ વર. પ્રેમાનંદની વિનતી સાંભળજો શ્યામ જરૂર એ વર માગું છું. ધર્મ કુંવર હરિકૃષ્ણજી મારા ભગવાન એ વર માગું
ભગવાનની પાસે આવું માગું, તમારા દાસનો દાસ થઈને રહું, તમારા એકાંતિક ભક્તનો સંગ આપજો, તમારો મહાત્મ્ય જ્ઞાને સહિત હે મહારાજ તમારો નિશ્ચય કરાવજો, તમારા ચરણમાં જ પ્રીતિ રહે, જગતમાં ક્યાંય પણ પ્રીતિ ન રહે. મહારાજ એવું માગજો ક્યારે તમારા ભક્તનો કોઈ દ્રોહ ન થાય એવું આપજો મહારાજ. તમારા ભક્તનો સંગ માગજો, તમારા દાસનો દાસ મહારાજ મને રાખજો. આટલી મહારાજ મારી વિનંતી સાંભળજો. માટે ભગવાનના ભક્તો આ ભગવાનની મૂર્તિ વિના બીજું કાંઈ માગવું નહીં. જો કે આગળ સ્વામી લખશે આગલા કડાની અંદર શું શું માગવું ને કેવું થાય એ કથાને બીજું કડવું પૂરું થયું. કેટલામું કડવું? હા, આવતીકાલે ત્રીજું કડવું. એટલે આવતીકાલે કેટલા વાગે આવી જવાનું બધાએ? 6:15 વાગે આવી જવાનું. કેટલા વાગે ભરતભાઈ? હા, 6:15 વાગે આવી જવાનું. તો એ શબ્દોની સાથે આજની આ દ્વિતીય દિવસની ભક્તિનિધિ કથાની વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.